નમસ્કાર મિત્રો, આજે ગુજરાત સહિત સમગ્ર ભારતના સૌથી મોટા હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે। ગુજરાતમાં વરસાદ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાઈ છે, સાથે અરબી સમુદ્રમાં સર્જાતા સંભવિત વાવાઝોડા અને આ વર્ષે ચોમાસું કેટલું વહેલું બેસે છે તેને લઈને કારણ કે હાલ જે લેટેસ્ટ હવામાન મોડલ સામે આવી રહ્યા છે કે જે ગુજરાત માટે ખૂબ જ મોટા સંકેત આપી રહ્યા છે। ગુજરાતમાં 19 મે પછી આવશે મોટો તોફાની બદલાવ। અંબાલાલ પટેલની નવી આગાહીએ લોકોમાં ચિંતા વધારી દીધી છે। કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ અને ક્યાં ફૂંકાશે આકરી આંધી અને વાવાઝોડું? જો તમે પણ ગરમીથી કંટાળ્યા છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે અમે તમને આપવાના છીએ હવામાન પલટાની પળે-પળની સંપૂર્ણ માહિતી। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોયલ ગુજ્જુ ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે, ત્યારે હવે હવામાનને લઈને એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ 19 મે પછી વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે સક્રિય બનશે। ખાસ કરીને 19 મે પછી વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 21 મે પછી વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બની શકે છે, જેના કારણે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા પણ છે। હાલમાં ઘણા શહેરોમાં તાપમાન ખૂબ વધી ગયું છે, પરંતુ વરસાદ આવ્યા બાદ લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે। ખેડૂતો માટે પણ આ સમાચાર મહત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂન વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે। હવે જોવાનું રહેશે કે અંબાલાલ પટેલની આ આગાહી કેટલી સાચી સાબિત થાય છે। તો મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ આવશે કે નહીં, અને હાલ તમારા શહેરમાં કેવો માહોલ છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। આવી જ લેટેસ્ટ અને વાયરલ અપડેટ માટે અમારી ચેનલ લોલ ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ મિત્રો। જય જય ગરવી ગુજરાત। સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।